વડોદરાના પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો છે। મોડી રાત્રે અજાણ્યો ઇસમ બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો। બાદમાં વેજ બિરયાની ઓર્ડર કરતા પહેલા ચેતી જજો, વેજના બદલે નોનવેજ બિરયાની ગ્રાહકને આપી દેવામાં આવી છે। ઓનલાઈન મંગાવેલી વેજ બિરયાનીમાં નો વેજ પધરાવી દેવાયું છે। નોનવેજ પધરાવી દેવામાં આવતા ગ્રાહક દ્વારા નોનવેજ બિરયાનીની આરોગતા તબિયત લથડી છે। અગાઉ પણ આ પ્રકારની ભૂલો સામે આવી હતી। સાઉથ બોપલ ખાતે આવેલા રિબેલ ફાસ્ટ ફૂડ એકમ બની હતી નોનવેજ બિરયાની। ગ્રાહકે એએમસી ફૂડ વિભાગમાં કરી છે ફરિયાદ। ગ્રાહક દ્વારા એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગ્રાહકને ઉપર સ્ટીકર પણ જે છે તે વેજ બિરયાનીનું મારીને મોકલવામાં આવી રહ્યું છે। ગ્રાહકે ખાતા પહેલા એ પણ વિચાર્યું નહીં, કારણ કે ત્યાં વેજ લખેલું હોવાથી તેને બિરયાની આરોગવાની શરૂ કરી, પરંતુ જેવી બિરયાની આરોગતા અધવચ્ચે તેને ખ્યાલ આવ્યો કે આ તો નોનવેજ છે અને નોનવેજ હોવાને કારણે તેની તબિયત પણ લથડી હોવાની જાણકારી છે। ગ્રાહક તુરંત પહોંચે છે ત્યાં આગળ, એએમસીમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। રેપ કેસના આરોપીઓને આજીવન કેદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। માત્ર 130 દિવસમાં આરોપીઓને મળી છે સજા, પોલીસ અને કોર્ટનો આભાર। સંઘવીએ કહ્યું કે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા મળી છે। માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું।